તો આજે આવી ગયા ઘાટેશ્વર મહાદેવની મૂર્તિ પાસે ને પછી લાગી ગયા 150 રૂપિયાની મજૂરી કરવા માટે. તો ચાલો તમને શરૂઆત થી બતાવું. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ નું સ્વાગત છે તમારા મારા આજના નવા અમને વ્લોગમાં. આજે તો શહેરમાં નાહી ધોઈને થઈ ગયા રેડી ને પછી મેં નીકળી ગયા રસ્તા પર જવા માટે. ને ત્યાર પછી બુટલેગર લઈને અમે લોકો નીકળી ગયા પાણી ખડા. જતા રસ્તામાં ગાડી પરથી કરી લીધા મહાદેવના દર્શન. ને આજનું સવારનું વાતાવરણ પણ એકદમ ધુમ્મસ વાળું દેખાતું છે. પાણી ખડા ચોકડી પાસે અમે આવીને રાહુલ સાથે કરી લીધો ખમણનો નાસ્તો. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા ગુંડલાવ. ને પછી અમે લોકો પસાર થયા ગુંડલાવ થી પાટી જતા હાઈવે પર. ને વિમ્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા અમે જોયા ભારત દેશના ઝંડાનો નજારો. પછી ગાડી પરથી જ કરી લીધા પાનેરાવાળી ચામુંડા માતાના દર્શન. ને અતુલ કંપનીમાંથી ફ્રેન્ડ ને લઈને અમે લોકો નીકળી ગયા ઘડોઈ બાજુ જવા માટે. ને રસ્તામાં આ દુકાનમાંથી અમે લોકો લઈ લીધો નાસ્તો. ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયા ઘડોઈ ઔરંગા નદી પાસે. ને પછી આવી ગયા મામાદેવ ને જળદેવી માતાના મંદિરે. ને પછી મામાદેવ ને જળદેવી માતાના દર્શન કરી લીધા. ને પછી રાહુલ બેસીને લાગી ગયા અહીંયા રમવા માટે. ને પછી અહીંયા ઝાડ નીચે અમે લોકોએ બેસીને કરી લીધો નાસ્તો. ને પછી મેં આવી ગયા ઘાટેશ્વર મહાદેવની મૂર્તિ પાસે. ને ત્યાર પછી અમે લોકો પાછા નીકળી ગયા પાણી ખડક. પછી પાણી ખડક આવીને અમે લોકો અહીંયાથી તોડી લીધા ઘણા બધા કલંબો. ને ત્યાર પછી સ્કૂલમાંથી કરીને લઈને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને પછી ઘરેથી રામપેરીને લઈને મેં કપડા બદલીને નીકળી ગયા કામ પર. ને પછી અહીંયા આવીને ઘણા બધા અલગ અલગ કલરના જોયા સસલા. ત્યાર પછી અમે લોકો લાગી ગયેલા હતા અહીંયા 150 રૂપિયાની મજૂરી કરવા માટે. ને અમે લોકો આવેલા છે અહીંયા પીસીસી નું કામ કરવા. ને 2 કલાકની મહેનત કર્યા પછી અમારું પીસીસી નું કામ પૂરું થઈ ગયું. એટલે પછી આ લોકો લાગી ગયા હાથ પગ ધોવા માટે. ને હવે જવાના છે આપણે બીજી જગ્યા પર. ને ત્યાર પછી અમે લોકો સામાન લઈને નીકળી ગયા બીજી જગ્યાએ બીમ ભરવાના છે ત્યાં. ને પછી આ લોકો પણ ચાલતા ફટાફટ લઈને આવી ગયા ટાટા ફરારી ને. એટલે પછી અમે બધા લોકોએ મારી લીધા એક સ્પ્રાઇટ નો પેક. પછી લાગી ગયા કામ કરવા માટે. ને ચાલો મળીએ હવે તમને પણ એક નવા બ્લોગમાં. થેન્ક યુ.